નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દે કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના પળે પળના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં મિત્રો અસરગ્રસ્ત ખેડૂતોનો હુંકાર, વળતર નહીં તો ભાજપને વોટ નહીં। ભરૂચ જિલ્લા ખેડૂત મિત્રો સમન્વય સમિતિ દ્વારા એક્સપ્રેસવે અને ભાડભૂત બેરેજ યોજનામાં અન્ય જિલ્લા પ્રમાણે વળતરને લઈને આજે 56મી વખત મુખ્યમંત્રીને સંબોધતું આવેદન કલેક્ટરને પાઠવ્યું હતું। ભરૂચ કલેક્ટર કચેરીએ સવારથી જ વડાપ્રધાનના બંને પ્રોજેક્ટના અસરગ્રસ્ત 39 ગામના ખેડૂતો અને તેમના પરિવારના પડાવ વચ્ચે સુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હતો। સુરત નવસારી બારડોલી પ્રમાણે એક્સપ્રેસવે અને ભાડભૂત બેરેજમાં ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત 2500 જેટલા ખેડૂતોએ મંગળવારે સરકાર અને તંત્રને 56મી વખત આવેદન આપ્યું હતું। ખેડૂત પરિવારની મહિલાઓ બાળકો સાથે હાથમાં થાળી, વેલણ અને ઘૂઘરા લઈ વિરોધમાં જોડાઈ હતી અને વિરોધ અને અન્યાયના બેનરો તેમજ મિત્રો સૂત્રસારો સાથે જિલ્લાના ખેડૂતોએ લોકસભા ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। સાથે જ મિત્રો અસરગ્રસ્ત 39 ગામોમાં ભાજપના એક પણ જનપ્રતિનિધિને પ્રવેશ નહીં ન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે અને વિરોધનો પણ સૂર વ્યક્ત કર્યો છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, પતિ પત્ની બંનેને મળશે મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય। જો તમારા પણ મિત્રો છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો મિત્રો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયા સુધીની સહાય। જે મિત્રો યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના। આ સહાય અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે મિત્રો એક ઓનલાઈન ફોર્મ ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે, જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વ મિત્રો ઘોષણા પ્રમાણપત્ર અને મિત્રો કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે। જ્યારે મિત્રો થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે પણ એપ્રુવલ થશે ત્યારે તમે મિત્રો આપેલ બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા સુધીની સહાય જમા કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ચૂંટણી પહેલા કોંગ્રેસ સરકારની 5 મોટી ગેરંટી। મિત્રો, ખેડૂતો જે પણ ખેડૂતો લડી રહ્યા છે એટલે કે મિત્રો MSP કે જે ટેકાના ભાવ માટે લડી રહ્યા છે, જેમાં મિત્રો સ્વામીનાથન ફોર્મ્યુલા આપવામાં આવી હતી। ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્વની આ ફોર્મ્યુલા રહેલી છે અને આ ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે તેવી મિત્રો ગેરંટી કોંગ્રેસની સરકાર દ્વારા આપવામાં આવી છે। બીજા વચનની વાત કરી દઈએ તો મિત્રો, ખેડૂતોના જે પણ દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટેની એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે। એટલે કે મિત્રો ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું, કેવી રીતના માફ કરવું, ક્યારે અને કેટલી વાર માફ કરવું એ માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે। જો મિત્રો આવનાર સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે, જેમાં દર વખતે અને જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે। ચોથા વચનની વાત કરીએ તો ખેડૂતોના હિતને આગળ રાખીને જ એક નવી આયાત નિર્યાત નીતિ બનાવવાની ગેરંટી આપવામાં આવી છે। ખેડૂતો માટે જે પણ મિત્રો સામગ્રીઓમાં GST લગાડવામાં આવે છે આ તમામ સામગ્રી પર GST નાબૂદ કરી દેવામાં આવશે, જેમાં મિત્રો ટ્રેક્ટર કે પાવર ટીલર હશે તેના પર તમામ GST હટાવી દેવામાં આવશે। તો આ 5 ગેરંટી ખેડૂતોને કોંગ્રેસ સરકારને પાર્ટી દ્વારા આપવામાં આવી છે। તો હવે મિત્રો આપણે એ જોવાનું રહેશે કે આવનાર મિત્રો લોકસભાની ચૂંટણીમાં કોની સરકાર બનશે અને મિત્રો ખેડૂતોના દેવા માફ થશે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, ચૂંટણી પહેલા વાહન ચાલકો આપે ધ્યાન. મિત્રો, ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરતા પહેલા વાહન રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને તે માટે જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખ ગુજરાતની અંદર છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. જે પૈકી ગુજરાત રાજ્યમાં તારીખ 7/5/2024 રોજ મતદાન કરવામાં આવશે અને આ મતદાન પહેલા ચૂંટણીની અંદર તેમ મિત્રો પ્રચાર માટે જે પણ વાહનો ઉપયોગ કરો છો તો ખાસ કરીને તમારે આ જાહેરનામાનું પાલન કરવું પડશે. એ અંતર્ગત તમારી પાસે જે પણ મિત્રો વાહન હોય, જેમ કે મિત્રો મિની બસ, સ્ટેશન વેગન, ટેક્સી, ખાનગી કાર, ટ્રક કે ટ્રેલર કે તે વિનાનું ટ્રેક્ટર, ઓટો રિક્ષા કે સ્કૂટર, ગમે તે વાહન હોય અને તે વાહનોનો ઉપયોગ તમે ચૂંટણી પ્રચાર માટે કરો છો તો તમારે સૌથી પહેલા તો રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો મિત્રો તમે આ હુકમનું પાલન નહીં કરો અથવા તો તમે મિત્રો આ નિયમનો ભંગ કરો છો તો ભારતીય ફોજદારી અધિનિયમ કલમ 188 હેઠળ શિક્ષા થશે અને આ જાહેરનામું 8/5/2024 સુધી અમલમાં રહેશે. જેથી મિત્રો હવે વાહન ચાલકોને ખાસ નોંધ લેવાની રહેશે. ત્યાર પછીના સમાચારો, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના. ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને મિત્રો અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના પણ ચલાવે છે. મિત્રો, પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે, જેમાં મિત્રો 60 થી લઈ 79 વય જૂથના લોકોને મહિને ₹750 અને 80 વર્ષથી વધુ માટે 1000 રૂપિયા સુધીનું પેન્શન મળે છે, જેમાં મિત્રો ₹500 રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. મિત્રો, આમાં અરજી કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં VCEની અને શહેરી વિસ્તારોમાં મામલેદાર કચેરીની મુલાકાત લઈને તમે મિત્રો આમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનામાં અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો, PM કિસાન યોજનામાં મોટો ફેરફાર. મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. 16મા હપ્તા પછી 17મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ મિત્રો 9 કરોડ ખેડૂતોને જલ્દી જ મિત્રો સારા સમાચાર મળી શકે છે. મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે. જોકે મિત્રો ઘણા વર્ષથી ખેડૂતોને જે મિત્રો 6000 રૂપિયા સુધીની સહાય અપાય છે તેને મિત્રો હાલ અત્યારે વધારવાની વિચારણા ચાલી રહી છે. સરકાર મિત્રો ટૂંક જ સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6000 રૂપિયાની રકમ વધારી શકે છે. કેન્દ્ર સરકાર PM કિસાન સન્માન નિધિની રકમમાં 50% વધારો કરી શકે છે. જ્યારે હવે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6000 રૂપિયાથી વધારીને 9000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. જો મિત્રો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મા હપ્તાના આગમન પહેલા જ તેમની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે 17મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે, જેનાથી ખેડૂતોને વાર્ષિક 3000 રૂપિયાનો નફો પણ મળશે. એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાને બદલે 1000 રૂપિયા વધીને 3000 રૂપિયાનો હપ્તો મળી શકે છે. ત્યાર પછીના સમાચારો, ખેડૂતોના વળતર ચૂકવવા કોર્ટનો મોટો આદેશ. મિત્રો, બનાસકાંઠા જિલ્લાના 8762 ખેડૂતોને નુકસાનનું 11 કરોડ વળતર ચૂકવવા ગ્રાહક કોર્ટે યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીને આદેશ કરી દીધો છે. વર્ષ મિત્રો 2018ના દુષ્કાળમાં થયેલા ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવાતા વીમા કંપની સામે બનાસકાંઠાની 66 ખેડૂત મંડળીઓ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટ 9% સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર 60 જ દિવસમાં ચૂકવી આપવા આદેશ કર્યો છે. ત્યાર પછીના સમાચારો, કર્મચારીઓના પગારમાં વધારો. મિત્રો, કેન્દ્ર સરકાર દેશભરમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાના કર્મચારીઓના પગારમાં વધારો કરશે. ચૂંટણી આચાર સંહિતા હેઠળ કેન્દ્ર સરકારની અરજી પર ચૂંટણી પંચે પગાર વધારાની મંજૂરી પણ આપી દીધી છે. ચૂંટણી પંચ સરકારની સ્પષ્ટતા સાથે સહમત છે કે પગાર વધારો એ સમાંતરે નિર્ણય છે. નવો નિર્ણય નથી. નવું વેતન 1 એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષમાં લાગુ થશે.
ત્યાર પછીના સમાચારો ખાદ્ય તેલના ભાવમાં થયો વધારો. તહેવારના ટાણે ખાદ્ય તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓની મુશ્કેલી વધી છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે ₹100નો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ₹2740થી લઈ વધીને ₹2840 થયો છે. જ્યારે મિત્રો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ₹1640થી વધીને ₹1740 થયો છે. તાજેરમાં સિંગતેલમાં ₹50 અને કપાસિયા તેલના ડબ્બે ₹60નો વધારો ઝીકાયો છે. સિંગતેલમાં ધીમી ગતિએ ભાવ વધારો યથાવત રહે તેવી શક્યતા છે. ત્યાર પછીના સમાચારો હોળી ધૂળેટીને લઈને 108 સેવા તૈયાર. હોળી ધૂળેટીને લઈને 108 ઇમરજન્સી સેવાઓ એક્શન પ્લાન માટે તૈયાર કર્યો છે. 800 જેટલી એમ્બ્યુલન્સ 24 કલાક કાર્યરત રહેશે. આ દિવસોમાં સામાન્ય રીતે અકસ્માતના કેસમાં 30% વધારો થવાની પણ શક્યતાઓ રહેલી હોય છે. ટુ વ્હીલરના અકસ્માતોમાં પણ મિત્રો નોંધપાત્ર વધારો થતો હોય છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ, પોરબંદર, પંચમહાલ, મોરબી સહિત જિલ્લાઓમાં અકસ્માતની સંખ્યા વધતી હોય છે. દરેક લોકોએ આ દિવસોમાં સાવધાની રાખવી જોઈએ. ત્યાર પછીના સમાચારો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો આજે રાજકોટ માર્કેટની યાર્ડમાં ઘઉં અને પીળા ચણા બાદ હવે આજે સફેદ ચણાની પણ મબલક આવક થઈ હતી. વહેલી સવારથી ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ પહોંચી ગયા હતા. આજે સૌથી વધુ આવક સફેદ ચણાની થઈ હતી. સફેદ ચણાની સાથે સાથે કપાસ, ધાણા અને જીરું સહિતના પાકની આવક પણ થઈ રહી છે. આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક મિત્રો સફેદ ચણાની પણ આવક થઈ હતી. આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક સફેદ ચણાની પણ આવક થઈ હતી. યાર્ડમાં આજે સફેદ ચણાની 8000 ક્વિન્ટલ આવક થઈ હતી. જેના એક મણના ખેડૂતોને 1500 થી લઈ ₹2270 સુધીના ભાવો મળ્યા હતા. ઉપરાંત મિત્રો રાજકોટ માર્કેટની યાર્ડમાં કપાસની 4000 ક્વિન્ટલની પણ આવક થઈ હતી. કપાસના ભાવ ખેડૂતોને ₹1450 થી લઈ ₹1629 મળ્યા હતા. ખેડૂતોના કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો મગફળી 5000 ક્વિન્ટલથી વધુ પણ આવક જોવા મળી છે. યાર્ડમાં આજે મિત્રો જાડી મગફળીની 3000 અને ઝીણી મગફળીની 2500 ક્વિન્ટલ પણ આવક થઈ છે. જાડી મગફળીનો ભાવ ખેડૂતોને 1060 થી લઈ ₹1332 અને ઝીણી મગફળીનો ભાવ ખેડૂતોને 1030 થી લઈ ₹1230 જેટલો મળ્યો હતો. તો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણાની પણ 4000 ક્વિન્ટલ અને જીરુની 5100 ક્વિન્ટલ આવક થઈ હતી. ધાણાનો ભાવ ખેડૂતોને 1300 થી લઈ 1900 અને જીરુનો ભાવ ખેડૂતોને 4450 થી લઈ ₹4909 મળ્યો હતો. આજે મિત્રો માર્કેટિંગ યાર્ડમાં 1650 ક્વિન્ટલ ડુંગળીની પણ આવક જોવા મળી હતી. યાર્ડમાં આજે ડુંગળીના ભાવ ખૂબ જ મિત્રો ઓછા પ્રમાણમાં જોવા મળ્યા હતા. યાર્ડમાં ડુંગળીના ₹130 થી લઈ ₹330 ખેડૂતોને ભાવ મળ્યા હતા. ત્યાર પછીના સમાચારો મિત્રો ઘર દીઠ મળશે ₹15,000 સુધીની સહાય. જાણો મિત્રો કેવી રીતે મળશે. તો મિત્રો પીએમ સૂર્ય ઘર વીજળી યોજના વિશે તમે સાંભળ્યું હશે. જેમાં મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી. જેમાં મિત્રો મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થઈ ગયા છે. આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી છે એ મિત્રો આપવામાં આવશે. એટલું જ નહીં મિત્રો કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને મિત્રો ₹15,000ની વાર્ષિક આવક પણ થશે. મિત્રો 1 kVનો સોલાર પ્લાન્ટ દરરોજ મિત્રો લગભગ 4 થી લઈને 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે મિત્રો 3 kVનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ મિત્રો લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. એટલે કે મિત્રો મહિને 450 યુનિટ તમે મિત્રો વીજળી બચાવી શકશો. તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો અને બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા પણ મળશે. સરકારનું કહેવું છે કે મિત્રો આ વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ ₹15,000 સુધીની કમાણી પણ કરી શકો છો.